ગુડ મોર્નિંગ, કેમ છો બાળકો? મજામાં? ચાલો, આજે આપણે ધોરણ 8ની અંદર જે અવયવીકરણ ચેપ્ટર આવે છે એની અંદર આપણે બહુપદીના અવયવ કઈ રીતે શોર્ટ ટ્રીકથી શીખીશું એ હું તમને સમજાવીશ. તો આપણે પહેલો દાખલો લઈએ. x² + 7x + 10. હવે આપણે શું કરીશું તો કે આના અવયવ પાડવાના છે. તો અચળ સંખ્યા કઈ છે આની અંદર બહુપદીની અંદર? તો કે 10 છે. તો આપણે સાઈડમાં લખીશું. ચાલો, x² નો સહગુણક કયો થશે? x² નો સહગુણક મતલબમાં x² જ્યાં છે એની આગળ જે સંખ્યા હોય એને શું કહેવાય? x² નો સહગુણક. તો x² ની આગળ કઈ સંખ્યા ના હોય ત્યારે શું હશે? 1 હશે જ. તો આપણે શું કરશું? 10 × 1 કરીશું. ચાલો, 10 એકા કેટલા થશે? 10 થશે. ઓકે, હવે 10ના મારે એવા ભાગ પાડવાના છે કે 7 વચ્ચે એનું પદ જોવાનું છે. કેટલા છે? તો કે 7 છે. 10ના મારે એવા ભાગ પાડવાના છે કે સરવાળો કે બાદબાકી જે કરો એના ઉપરથી કેટલો જવાબ આવશે? 7 આવશે. તો હવે હું કઈ રીતે પાડીશ? તો કે 10 કોના ઘડિયામાં આવશે? 2 × 5 = 10. 2 ને 5 કેટલા થશે? 7. તો સરવાળો કરીશું તો થઈ જશે. તો આપણે કઈ રીતે ભાગ પાડશું? 2 ને 5. તો હવે આના પછી હવે નિશાની જોવાની છે. નિશાનીમાં ઘણીવાર આપણે મિસ્ટેક થઈ છે. સરવાળો હશે ત્યારે આપણે મિસ્ટેક થશે નહીં. હવે બંને જગ્યાએ છે એટલે સરવાળો લાગશે, પણ આગળના દાખલામાં આપણે ભણીશું કે ઋણ સંખ્યા હોય ત્યારે આપણે કઈ નિશાની મૂકવી. હવે અહીંયા ધ્યાન આપવાનું. તો આ જે પહેલી નિશાની હોય ને એ હંમેશા આમાંથી મોટી સંખ્યા કઈ છે? તો કે 5 છે. હવે આપણે એક વસ્તુ યાદ રાખશું, જ્યારે નિશાની મૂકવાની આવે ત્યારે પહેલી નિશાની હોય હંમેશા આપણે યાદ કરો તો કે આપણા ફેમિલીની અંદર જોઈએ છીએ ત્યારે મોટો ભાઈ હોય તો એના પહેલાં મેરેજ કરવામાં આવે છે. તો એ જ રીતે યાદ રાખવાનું, જે પહેલી નિશાની હોય છે કોને આપવામાં આવે છે? તો કે મોટા ભાઈને. તો અહીંયા જે પહેલી નિશાની છે ક્યાં આપશું? તો કે મોટા ભાઈને આપશું. પછી બીજી નિશાની કઈ રીતે મૂકીશું? તો કે બીજી નિશાની આપણે બે નિશાનીનો શું કરશું? ગુણાકાર. તો કે પ્લસ પ્લસ બેયનો ગુણાકાર કરશું ત્યારે જવાબ શું તમને મળશે? પ્લસ. જ્યારે પ્લસ પ્લસ કરીશું ત્યારે જવાબમાં આવશે પ્લસ. મતલબમાં બીજી સંખ્યાને કઈ મૂકશું? પ્લસ. હવે આની 7ની પાછળ આપણે x છે તો આની બંનેની પાછળ શું મૂકી દેશું? આપણે xx મૂકી દેશું. હવે બહુપદીની અંદર પહેલું પ્રથમ પદ અને લાસ્ટ જે અંતિમ પદ હોય છે એ ક્યાં આવશે? તો કે એનું એ જ આવશે. હવે x² એમને +10 એમને મૂકી દો. હવે શું કરવાનું? તો મોટા ભાઈને પહેલાં લખવાનું તો કે 5x, પછી બીજા ભાઈને લખવાનું 2x. હવે શું કરશું? બે ની પેર બનાવી દઈશું. બની ગઈ. હવે જો ડાયરેક્ટ તમને અવયવ પાડતા નથી આવડતા તો તમે એક એકનું પહેલાં વિભાજન કરી શકો છો. તો અહીંયા x નો કેટલી વાર ગુણાકાર છે? તો કે 2 વાર છે. તો કરી નાખો. પ્લસ નિશાની છે, પ્લસ મૂકો. અહીંયા છે 5 × x પ્લસ અહીંયા છે 2 × x. અહીંયા 10 છે. આગળનું પદ તમારે જોઈને ડિસાઈડ કરવાનું છે કે આગળનું પદ જોઈને અવયવ કઈ રીતે પડશે. તો કે 10 છે તો હું 5 × 10 લખી શકું. તો 5 × 2. ચાલો, બે ની પેર પાડી છે. ચાલો, હવે અહીંયા પ્લસથી તમારે જોવાનું છે બેયની અંદર આ એક સ્ટેપ ને આ એક સ્ટેપની અંદર કોમન શું નીકળશે? તો કે x નીકળશે. ચાલો, બહાર કાઢો. ચાલો, કાઉન્સ કરો. હવે શું વધશે પહેલા પદની અંદર? તો કે x વધશે. અહીંયા પ્લસ નિશાની છે તો પ્લસ મૂકો. અહીંયા શું વધશે? તો કે 5. ચાલો, એ જ રીતે અહીંયા કરવાનું છે. હવે અહીંયા જે નિશાની આવે છે એ જ તમારે અહીંયા નિશાની મૂકવાની છે. ચાલો, આ બે નિશાની અંદર આ જે અવયવ પાડ્યા છે એની અંદર કોમન શું નીકળશે? કે તો 2 2. ચાલો, અંદર શું વધશે? x + 5. હવે તમને કોમન કાઢતા આવડી ગયું છે તો શું કરવાનું? તમે કોમન કાઢો છો તો તમને કોમન કાઢતા આવડી જાય છે તો તમે આખું વિચીને તમે આ સ્ટેપ મૂકી શકો છો. જો કોમન કાઢતા ના ફાવતું હોય તો તમે મૂકી શકો નહીં. હવે બેની અંદર તમે જોઈ શકો છો કે બે સ્ટેપમાં x + 5 સેમ આવ્યું છે. તો આપણે મૂકી શકીએ x + 5. બીજું શું છે? તો જે વધ્યું એ લખી નાખવાનું. શું લખવાનું? x + 2. તો આ રીતે આપણે બહુપદીના અવયવ પાડીશું. ચાલો, આપણે એક માઇનસ વાળી રીત લઈશું. ચાલો, હવે આપણે એક માઇનસ વાળો દાખલો લઈશું. તો કે 6x² - 7x પ્લસ -3. હવે આ બહુપદી છે એને કઈ રીતે સોલ્વ કરશું? તો કે આ માઇનસ વાળું આવ્યું છે એટલે ગભરાવાની જરૂર છે નહીં. તો પણ આપણે સારી રીતે અવયવ પાડી શકશું. હવે આપણે આગળના દાખલામાં એ જ રીતે કર્યું હતું. અચળ સંખ્યા કઈ છે? તો કે 3. ચાલો, x² નો સહગુણક શું છે? તો કે 6. ચાલો, બેનો ગુણાકાર કરો. કેટલો આવશે? 6 તેરી 18. ચાલો, 18ના એવા ભાગ પાડવાના છે જેથી કરીને હું 7 જવાબ લાવી શકું. માઇનસ કરો કે પ્લસ કરો જે થતું હોય આપણે વર્ક કરવાનું થશે. હવે 18ના આપણે ભાગ પાડીએ તો 9 દુ કેટલા થાય? 18 થશે. તો 9 માંથી આપણે 2 કરીએ
તો 7 આવી જશે. 9 પ્લસ 2 કરીએ તો શું આવશે? 11 આવશે. એટલા માટે આપણે 9 માઇનસ 2 કરીશું, તો કે 9 અને 2 કરીશું. એવું લાગે તો મોટા ભાઈને પહેલાં લખવાના અને નાના ભાઈને પછી લખવાના. ચલો હવે પહેલું પદ અને છેલ્લું પદ તો એનું એ જ આવશે. હવે શું કરીશું કે નિશાની કઈ રીતે મૂકીશું? તો કે પહેલાં આપણે 6x² લખી નાખશું અને લાસ્ટ પદ -3. હવે શું તો કે અહીંયા પહેલી મેં કીધેલું છે તમને કે પહેલી જે નિશાની હોય હંમેશા કોને આપવાની? મોટા ભાઈને આપવાની. ચાલો પહેલાં માઇનસ છે તો પહેલી નિશાની માઇનસ આપશું. હવે બીજી નિશાની કઈ રીતે મૂકીશું? તો કે બીજી નિશાની મતલબમાં બે જે નિશાની બહુપદીની અંદર તમને આપી દીધેલી છે એ બે નિશાનીનો ગુણાકાર. કઈ નિશાની છે? એક માઇનસ છે, બીજી પણ માઇનસ છે. ચાલો માઇનસ માઇનસ શું થશે? પ્લસ. તો આપણે શું કરશું? બીજાની નિશાની પ્લસ મૂકીશું. હવે વચ્ચેના પદમાં તમને x દેખાય છે એટલે આની પાછળ શું મૂકવાનું? x મૂકવાનું. મૂકી દીધું. ચાલો પહેલું પદ ને છેલ્લું પદ એમને શું મૂકવાનું? -9x + 2x. હવે આગળના દાખલાની અંદર જે રીતે આપણે અવયવ પાડતા હતા એ રીતે પાડી દેવાના. અહીંયા 6 છે તો હું કઈ રીતે લખી શકું? 3 દુ 6 લખી શકું. તો 3 × 2 × x કેટલી વાર છે? 2 વાર છે, એટલા માટે x × x માઇનસ. અહીંયા 9 છે તો 9 કોના ઘડિયામાં આવે? 3 તેરી 9 લખી શકું. પ્લસ અહીંયા 2x છે તો હું લખી શકું 2 × x માઇનસ 3 × 1. ચાલો હવે બે બેની પેર બનાવી દઈશું. ચાલો આ બે પદ છે એની અંદર શું કોમન નીકળશે? તો એક તો x નીકળશે, પછી 3 નીકળશે, તો 3x કોમન કાઢી. ચાલો આની અંદર હવે શું વધ્યું? જે રાઉન્ડ કરેલા છે એના સિવાયના જે પદ વધેલા છે એ આપણે લખી નાખવાના. 2x વધ્યા. અહીંયા નિશાની માઇનસ છે, માઇનસ મૂકો. આની અંદર શું વધ્યું? કે 3 વધ્યા. લખી નાખો એમનો પ્લસ. હવે અહીંયા જે નિશાની છે એ જ અહીંયા નિશાની મૂકવાની છે એટલે આપણે પ્લસ મૂકી. હવે આની અંદર જુઓ તો મને કંઈ કોમન દેખાતું નથી. જો સામાન્ય જ્યારે અવયવ પાડો છો ત્યારે કંઈ કોમન ના નીકળતું હોય ત્યારે શું રાખવાનું? એક તો નીકળતો જ હોય. જેમ કે આપણે 2 × 2 લખી શકીએ અને 3 છે તો આપણે 3 × 3 લખી શકીએ. તો શું કોમન નીકળશે? કંઈ ના નીકળે તો 1 નીકળશે. ચાલો કૌંસની અંદર શું વધશે? 2x + 3. ચાલો અહીંયા સોરી માઇનસ છે. ચાલો હવે બે પદ સેમ આવી ગયા. આને આ પદ એકવાર લખી નાખો 2x - 3. શું વધશે? 3x + 1. ચાલો હજી આપણે એક દાખલો લેશું. 4x² - 4s - 1. ચાલો આની અંદર શું કરશું? તો કે અચળ સંખ્યા 1 છે, અહીંયા x² નો સહગુણક 4 છે. જો x ની જગ્યાએ તમને કોઈ પણ ચલ આપેલો હોય, x હોય, y હોય, s હોય, કોઈ ગભરાવાની જરૂર છે નહીં, તો એ જ રીતે અવયવ પડશે. ચાલો આ બેનો ગુણાકાર કરીએ એટલે 4 આવશે. હવે 4ના ભાગ એવી રીતે પાડવાના છે કે મારે -4 જવાબ જોઈએ છે. કેટલો? -4. તો કે 4 × 4 પડે. હવે 4 ને 1 પ્લસ કરીએ 1 તો 5 થઈ જાય અને 4 માંથી 1 બાદ કરીએ તો 3 થઈ જાય. તો મારે તો જોઈએ છે 4, તો આપણે હજી 4 કોના ઘડિયામાં આવશે? તો કે 2 દુ 4. તો 2 ને 2 માઇનસ પ્લસ કરો તો થઈ જશે 2 ને 2 4. હવે નિશાની કઈ રીતે મેં શીખવાડ્યું છે? પેલી બે મોટા ભાઈ જ છે, બે સરખા ભાઈ છે તો ગમે એને તમે આપી શકો. પેલી નિશાની છે કઈ આપશું? માઇનસ. પેલી નિશાની કઈ આપશું? માઇનસ. બીજી બે માઇનસ પ્લસ બે નિશાનીનો ગુણાકાર એટલે કેવી આવશે? માઇનસ. તો બીજાને કેવી આવશે? માઇનસ. સમજાઈ ગયું? ચાલો હવે આની પાછળ s છે તો અહીંયા કેટલું મૂકી દેવાનું? s. પ્રથમ પદ એમના માઇનસ, છેલ્લું પદ એમના શું મૂકવાનું? -2s - 2s. ચાલો બે પદ છે, અવયવ પાડી દો. અહીંયા 4 છે તો હું 2 × 2 લખી શકું. s નો 2 વાર ગુણાકાર લખી શકું. -2 × s. અહીંયા છે -2 × s +1. ચાલો બે ભાગ પાડી દઈએ. ચાલો આની અંદરથી શું કોમન નીકળશે? તો કે s નીકળશે અને 2 નીકળશે. તો 2s કોમન નીકળે તો અંદર શું વધશે? 2s માઇનસ. અહીંયા કંઈ ના વધ્યું હોય શું વધ્યું હોય? 1 તો વધેલો જ હોય, માઇનસ. ચાલો હવે જો અહીંયા ખાસ ધ્યાન આપવાનું છે કેમ કે માઇનસ નિશાની તમે જ્યારે કોમન કાઢો છો તો અંદર નિશાની ચેન્જીસ આવશે. પ્લસ આવશે ત્યારે તો કંઈ પ્રશ્ન નથી, માઇનસ આવશે ત્યારે પ્રશ્ન થશે. તો અહીંયા જુઓ તો સામાન્ય કંઈ નથી નીકળતો તો 1 તો નીકળતો જ હોય, તો આપણે શું લખશું? 1 કોમન કાઢશું. અંદર શું વધ્યું? 2s.
હવે જ્યારે તમે અહીંયા નિશાની છે એ માઇનસ તમે જ્યારે કોમન કાઢો છો ત્યારે અંદર નિશાની ચેન્જ થઈ જશે, મતલબમાં પ્લસ હશે તો માઇનસ, માઇનસ હશે તો પ્લસ. તો અહીંયા નિશાની કેવી છે પ્લસ, તો કેવી થઈ જશે માઇનસ. ચલો બે કૌંસ સરખા આવી ગયા, એકવાર લખ નાખો 2s - 1. ચલો લાસ્ટમાં શું વધ્યું છે તો કે 2s - 1, તો લખી નાખો 2s - 1. ચલો તો આ રીતે આપણે બહુપદીના અવયવ પાડ્યા. સરસ, મજા આવી છે. થેન્ક યુ.